મિત્રો આજના લેક્ચરમાં આપણે મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ઇન ઓટોમોબાઈલ સબ્જેક્ટ અંતર્ગત ચેપ્ટર નંબર 1 મેઝરમેન્ટ સિસ્ટમ યુનિટ 1 જેમાં આપણે આજે આગળ જોઈશું બેસિક ડેફિનેશનની અંદર થ્રેશોલ્ડ વિશે. અગાઉના લેક્ચરની અંદર આપણે મેઝરમેન્ટ કોને કહેવાય, તેની જરૂરિયાત શા માટે છે, આ ઉપરાંત જે બેઝિક ટર્મિનોલોજી અથવા તો બેઝિક ડેફિનેશન મેઝરમેન્ટ સિસ્ટમની અંદર ઉપયોગમાં લેવામાં આવતી હતી તો તેના વિશે ચર્ચા કરી ગયા હતા. આજે હવે આપણે એમાં આગળ વધીશું અને થ્રેશોલ્ડ વિશેની માહિતી જોઈશું. થ્રેશોલ્ડ ઇનપુટ ઓફ ધ મેઝરમેન્ટ ઇઝ ધ સર્ટેન મિનિમમ વેલ્યુ ઓફ ધ ઇનપુટ બિલો વિચ નો આઉટપુટ ચેન્જ કેન બી ડિટેક્ટેડ. ઇનપુટ લિમિટ જે છે તેની અંદર ઇનપુટ વેલ્યુ જે એનું એક નિશ્ચિત લોઅર વેલ્યુ મિનિમમ વેલ્યુ જે છે તે હોય છે અને તેની અંદર અને તેમાંથી કોઈ તેના આઉટપુટની અંદર ચેન્જ થઈ શકતો હોતો નથી. ઇટ ઇઝ પર્ટિક્યુલર કેસ ઓફ ધ રિઝોલ્યુશન. આ રિઝોલ્યુશન માટેનો એક પર્ટિક્યુલર કેસ છે. It is defined as the minimum value of input below which no output can be detected. આ લોઅર વેલ્યુ વાળો મિનિમમ વેલ્યુના ઇનપુટનું તરીકે ઓળખવામાં આવે છે અને તેના મદદથી તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જેની અંદર તેનો આઉટપુટ જે છે તેના ઉપર કોઈ પણ પ્રકારનો ફેરફાર ડિટેક્ટ કરી શકાતો હોતો નથી. એટલે કે સામાન્ય રીતે આને થ્રેશોલ્ડને એ પણ કહી શકાય કે જો ઇનપુટ વેલ્યુ એની અમુક મિનિમમ વેલ્યુ કરતાં ઓછી હોય તો તેના પરિણામે તેની આઉટપુટ વેલ્યુની અંદર આ જે મિનિમમ વેલ્યુ જે છે તે ડિટેક્ટ થઈ શકતી હોતી નથી, જેને આપણે થ્રેશોલ્ડ તરીકે ઓળખી શકીએ છીએ. બોથ threshold and resolution cannot be zero due to the various factors like inertia in the moving parts, friction and play in the joint and parts. હવે થ્રેશોલ્ડ અને રિઝોલ્યુશન જે છે આ બંનેની વેલ્યુ કોઈ પણ વખતે 0 અથવા તો 0 હોઈ શકે નહીં, કારણ કે તેના માટે અલગ અલગ પેરામીટર જે છે તે મહત્વનો ભાગ ભજવતા હોય છે. એટલે કે જો કોઈ પણ પાર્ટ્સ મૂવિંગ પ્રકારના હોય તો તેની અંદર તેમાં પેદા થતું ઇનર્શિયા પણ જવાબદાર હોય છે. આ ઉપરાંત જો કોઈ પણ પ્રકારના જોઈન્ટ મિકેનિઝમની અંદર હોય અથવા તો અમુક એવા પ્રકારના પાર્ટ્સ પણ હોય તો તેને પરિણામે જે મૂવિંગ પાર્ટ્સ જે છે તેના વચ્ચે ફ્રિક્શન પેદા થતું હોય છે અને આ જોઈન્ટ જે છે તેની વચ્ચે પ્લે પણ રહેલો હોય છે. તો તેના પરિણામે જે થ્રેશોલ્ડ અને રિઝોલ્યુશન આ બંને ટર્મ છે તેની વેલ્યુ કોઈ પણ હિસાબે 0 અથવા તો 0 ની નજીકની હોઈ શકતી નથી. નેક્સ્ટ આવે છે ડ્રિફ્ટ. The gradual shift in the indication or record of the instrument over an extended period of time during which the true value of the variable does not change. લાંબા સમયગાળા દરમિયાન ઇન્સ્ટ્રુમેન્ટના સિંગલ રેકોર્ડ અથવા તો રેકોર્ડની અંદર ધીમે ધીમે ફેરફાર થતા હોય છે અને આ દરમિયાન આ જે વેરિયેબલનું ઓરિજિનલ વેલ્યુ ચેન્જ થતી, ટ્રુ વેલ્યુ જે છે તે ચેન્જ થતી હોતી નથી. હવે ડ્રિફ્ટ જે છે તો તે કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો તેના માટે આપણે અહીં ફિગર દર્શાવવામાં આવેલું છે. મુખ્યત્વે 3 પ્રકારની ડ્રિફ્ટ જે છે તે જોવા મળે છે, જેની અંદર ઇનપુટ અને આઉટપુટ એમ ગ્રાફ જે છે તે પ્લોટ કરવામાં આવે તો જે ડેશ લાઇન જે છે તે ઓરિજિનલ ટ્રુ વેલ્યુ કેટલી છે તે દર્શાવે છે. આ ઉપરાંત જે તેના 3 અલગ અલગ પ્રકાર છે એટલે કે ઝીરો ડ્રિફ્ટ, સ્પાન ડ્રિફ્ટ અને કમ્બાઇન્ડ ડ્રિફ્ટ, તો તે કઈ રીતે માપી શકાય તે આપણે અહીં ફિગરની અંદર દર્શાવવામાં આવેલું છે. એટલે કે જે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હશે તો તેની પ્રોપર વેલ્યુ શરૂઆતના દરમિયાન હોય તો તેની અંદર તેની ટ્રુ વેલ્યુમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે થયા વગર તે પોતે લાંબા સમયગાળા દરમિયાન કામ જે છે તે કરી આપતું હોય. એટલે કે ઝીરો ડ્રિફ્ટની અંદર આપણે અહીંયા જોઈએ તો જે ડેશવાળી લાઈન છે તે આપણને ટ્રુ વેલ્યુની લાઈન દર્શાવે છે
તો તેને પેરેલલ આઉટપુટથી અમુક જે રીડિંગ છે તો તેને પેરેલલ લાઈન આઉટપુટમાંથી આપણે ડ્રોપ થયેલી જોઈ શકીએ છીએ અને અહીં કોઈ પણ પ્રકારનું બંને વચ્ચે ઇન્ક્લિનેશન અથવા તો કોઈ એંગ્યુલર પોઝિશન જે છે તે જણાતી હોતી નથી. ત્યાર પછી આપણે જોઈએ સ્પાન ડ્રિફ્ટમાં. તો સ્પાન ડ્રિફ્ટની અંદર બંને ડ્રિફ્ટ ઓરિજિનલ અને ત્યાર પછીની જે વેલ્યુ ડ્રિફ્ટની જે છે તો તેની વચ્ચે બંનેની શરૂઆત 0 પોઈન્ટથી શરૂ થાય છે અને જેમ જેમ આગળ વધે છે તેમ તેમ આ બંને લાઈન વચ્ચે કોઈ પણ એક ઇન્ક્લિનેશન એંગલ જે છે તે બનતો જાય છે. ત્યારબાદ આગળ વધીએ તો કમ્બાઇન્ડ ડ્રિફ્ટ. તો કમ્બાઇન્ડ ડ્રિફ્ટની અંદર આપણને એવું કહેવામાં આવેલું છે કે આ જીરો અને સ્પામ આ બંનેનું એક કોમન છે અથવા તો બંનેનું એક સંયુક્ત જોડાણ છે. તો અહીં આપણે આ ફિગર જે છે કમ્બાઇન વાળી, તો તેની અંદર ઇનપુટ અને આઉટપુટના જે ગ્રાફ પ્લોટ કરેલો છે તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે જીરો ડ્રિફ્ટની શરૂઆત આઉટપુટની અમુક વેલ્યુથી શરૂ થાય છે અને પેરેલલ લાઇનમાં ટ્રુ વેલ્યુની પેરેલલ લાઇનમાં આગળ વધે છે, તો તેમ અહીં થતું નથી, પરંતુ શરૂઆત જે છે તે આપણને જીરો ડ્રિફ્ટની જેમ આઉટપુટના અમુક વેલ્યુ પછી શરૂ થાય છે અને તેનો એંગલ સ્પાન ડ્રિફ્ટની જેમ આગળ વધતો જાય છે. એટલે આ રીતે આ મુખ્યત્વે 3 પ્રકારની ડ્રિફ્ટ જે છે તે ફિગરની મદદથી સમજી શકાય છે. The following are the various type of drift. નીચે આપણે અલગ અલગ પ્રકારના ડ્રિફ્ટ છે તે દર્શાવવામાં આવેલું છે. ફર્સ્ટ વન, ઝીરો ડ્રિફ્ટ. If the wall calibration is shifted by the same amount due to the slippage or due to the undue warming up of the tube of electronic tube circuit, zero drift set in. Zero setting can prevent this. The output characteristic with zero drift is shown in above figure. હવે જો સ્લીપેજને કારણે અથવા તો બીજા કોઈ કારણસર જે ઇલેક્ટ્રોનિક ટ્યુબ જે છે તેની સર્કિટની અંદર ટ્યુબના જે સર્કિટની અંદર જે અનડ્યુ વોર્મિંગ અપ થાય છે, વોર્મિંગ અપ થવા અયોગ્ય વોર્મિંગ અપ થવાને કારણે પૂરેપૂરું કેલિબ્રેશન જે છે તેની જે એક સમાન વેલ્યુ કે જે એનું એમાઉન્ટ છે તેના દ્વારા તેને શિફ્ટ કરવામાં આવતું હોય છે, જે ઝીરો ડ્રિફ્ટના સેટમાં શૂન્યના સેટિંગની મદદથી અટકાવી શકાય છે. એટલે કે ઝીરો ડ્રિફ્ટ સાથે ઇનપુટ આઉટપુટની જે કેરેક્ટરિસ્ટિક કયા પ્રકારની હોય તે આપણે આગળ ફિગરની અંદર જોઈ ગયા. નેક્સ્ટ આવે છે સ્પાન ડ્રિફ્ટ ઓર સેન્સિટિવ ડ્રિફ્ટ. ઇફ ધેર ઇઝ અ proportional change in the indication all along upward scale, the drift is called span drift or sensitive drift. એટલે કે જો ઉપરોક્ત આપણે જે ચર્ચા કરી તેની અંદર સ્કેલની સાથે બધા જ સિગ્નલની અંદર કમ્પેરેટિવલી પ્રપોર્શનલી જેની અંદર ચેન્જ થતો હોય તો તેવા પ્રકારની ડ્રિફ્ટને સ્પાન ડ્રિફ્ટ અથવા તો સેન્સિટિવ ડ્રિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હેન્સ the higher calibration gets shifted more than lower calibration. પણ અહીં જે કોઈ પણ જે લોઅર કન્ડિશનની અંદર કેલિબ્રેશન ઉપર હાયર કેલિબ્રેશન ઉપર તે વધારે શિફ્ટ થતું હોય છે. The characteristic with the span drift is shown in above figure. હવે સ્પાન ડ્રિફ્ટની અંદર કયા પ્રકારે કેરેક્ટરિસ્ટિક દર્શાવે છે તો તે આપણે હમણાં જ ઉપર ફિગરની અંદર આગલી સ્લાઇડની અંદર જોઈ ગયા. નેક્સ્ટ આવે છે ઝોનલ ડ્રિફ્ટ. In the case the drift occur over the portion of the span of instrument while remaining portion of the scale remain unaffected, it is called zonal drift. એટલે કે આ એક પ્રકારની ડ્રિફ્ટ છે કે જેની અંદર ઇન્સ્ટ્રુમેન્ટની લાઈફની કોઈ પણ ભાગ જે છે કોઈ પણ એક પોર્શન જે છે તેના ઉપર આવે છે, જ્યારે બાકીનો સ્કેલ ઉપર તેની કોઈ પણ પ્રકારની અસર થતી હોતી નથી. તો આ પ્રકારની ડ્રિફ્ટ છે તેને ઝોનલ ડ્રિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. There are many environmental factor which cause the drift. હવે ડ્રિફ્ટ માટે ઘણા પણ એન્વાયરમેન્ટલ ફેક્ટર જે છે તે તેને અસર કરતા હોય છે. This may be stray electric or magnetic field, thermal change in the temperature.
આની માટે જે ઇલેક્ટ્રિક અથવા તો મેગ્નેટિક ફિલ્ડ જે છે તે અસર કરતા હોય છે. આ ઉપરાંત જે થર્મલ EMF જે છે તેની અંદર કોઈ પણ પ્રકારના ટેમ્પરેચરનું વેરિએશન થતું હોય તો તે પણ ડ્રિફ્ટને અસર કરતું હોય છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ રિપીટેબિલિટી, એટલે ફરીથી પુનરાવર્તન થતું હોય, સાયકલ જે છે તે રિપીટ થતી હોય. When an instrument is subjected to a certain fixed known input and if the instrument reading are not consequently by the approaching the measurement from the same direction under the same operation condition, then the closeness of all this reading for the same input represent the repeatability of the instrument. હવે જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે એક ફિક્સ કરેલો હોય, ફિક્સ ઇનપુટ ઉપર આધાર રાખતો હોય તો તે તેની ઓપરેટિંગ શરત હેઠળ એક જ ડાયરેક્શનની અંદર મેઝરમેન્ટ માટે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે રીડિંગ આવે છે તે કન્ટિન્યુઅસલી તેની નોંધ કરવામાં આવતી હોય છે અથવા તો તેને નોટ કરવામાં આવતા હોય. ત્યાર પછી આ બધા જ રીડિંગ જે છે તે એક સમાન ઇનપુટની જે નજીકની કન્ડિશન હશે તો તેના હેઠળ તે વારંવાર રિપીટ થાય છે કે કેમ તે આપણને દર્શાવે છે, તે આપણને રિપ્રેઝન્ટ કરતા હોય છે. નેક્સ્ટ આવે છે રિપ્રોડ્યુસિબિલિટી, એટલે કે ફરી કઈ રીતે તે પ્રોડક્ટ પ્રોડ્યુસ થઈ શકતા હોય તે. The reproducibility of the instrument is the degree of closeness which will a given value of the quantity or condition can be repeatedly measured while the approaching the measurement from both sides under the same operating condition. ઇન્સ્ટ્રુમેન્ટની રિપ્રોડ્યુસિબિલિટી એ તેની જે ક્લોઝનેસ, તેની ડિગ્રીની ક્લોઝનેસ કેટલી છે તેની મદદથી નક્કી કરવામાં આવે છે. એટલે કે તેની સાથે જે કોઈ પણ ક્વોન્ટિટી હોય અથવા તો જે કન્ડિશન હોય તો તે દરમિયાન તેને આપવામાં આવેલી જે એક વેલ્યુ, તેનું એક રીડિંગ જે છે આપણે મેઝર કરેલું છે તે એક જ ઓપરેટિંગ કન્ડિશન હેઠળ બંને તરફથી જે મેઝરમેન્ટ મળે છે તેની નજીક રહેતી હોય અને તેની તે પ્રમાણે તેને મેઝર કરવામાં આવતી હોય છે. It is the expression in term of unit for a given period of time. અહીં તેને એકમની દૃષ્ટિએ યુનિટ પર મિનિટ પીરિયડ ઓફ ટાઈમના આધારે માપવામાં આવતું હોય છે, એટલે કે તેનો એકમ સમયગાળાના આધારે નક્કી કરવામાં આવતો હોય છે. Perfect reproducibility means that the instrument has no drift. પરફેક્ટ રિપ્રોડ્યુસિબિલિટી એનો મતલબ એવો થાય છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોઈ પણ પ્રકારની ડ્રિફ્ટ જે છે તે અવેલેબલ નથી અથવા તો તેની ગેરહાજરી છે. નો ડ્રિફ્ટ મીન્સ ધેટ વિથ અ ગિવન ઇનપુટ ધ મેઝર વેલ્યુ ડુ નોટ વેરી વિથ ધ ટાઈમ. એટલે કે જો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડ્રિફ્ટ હોય જ નહીં, એટલે કે નો ડ્રિફ્ટનો અર્થ એવો પણ થાય છે કે આપેલી કન્ડિશન્સ હેઠળ જે ઇનપુટ જે છે તો તેની અંદર સમયની સાથે જે પણ વેલ્યુ આપણને મળે છે તેમાં કોઈ પણ પ્રકારની વેરિએશન જોવા મળતું હોતું નથી અથવા તો કોઈ પણ પ્રકારનું વેરિએશન સમયના અંતરાલ દરમિયાન થતું હોતું નથી.